સિહોર નગરપાલિકા પ્રમુખ પદે જાગૃતિબેન રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે હંસાબેન પરમાર ચૂંટાયા છે, તો કારોબારી ચેરમેન તરીકે અલ્પેશભાઈ ત્રિવેદી નિયુક્ત થયા છે। આજે સમગ્ર ગુજરાતની 68 નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના પ્રમુખ તરીકે જાગૃતિબેન ચતુરભાઈ રાઠોડની વરણી કરાઈ છે તથા ઉપપ્રમુખ તરીકે હંસાબેન ઘનશ્યામભાઈ પરમારની વરણી થઈ છે। તો समाज માટે सत्य માટે सत्यपूर्ण समाचार प्रसारण आपना मोबाइल पर तरत ज लाइक करो, शेर करो और सब्सक्राइब पण करो અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।